મંદરોપુર ગામે ધારાસભ્ય સહિત 40 ગામોના પાણી સમિતિ આંદોલનના સભ્યોની બેઠક મળી। ખેરાલુ સતલાસણા તાલુકાના ગામોના તળાવો ભરવા માટે 25 વર્ષથી લડાઈ ચાલતી હતી, જેનો અંત આવતા આજરોજ તારીખ 17 માર્ચ 2024ના રોજ રાત્રે 9 કલાકે ખેરાલુના મંદરોપુર ગામે પાણી સમિતિ આંદોલનના 40 ગામોના સભ્યોની બેઠક મળી હતી। ખેરાલુ ધારાસભ્યના પ્રયાસોથી આંદોલનનો અંત આવ્યો છે અને સરકાર દ્વારા ખેરાલુ સતલાસણા તાલુકાના ગામોના તળાવો ભરવા યોજના મંજૂર કરી દેતા ધારાસભ્યના હસ્તે પાઇપલાઇનનું પણ ખાતમુહૂર્ત કરી દેવાયું છે। આંદોલન પૂર્ણ થતા 40 ગામોના પાણી સમિતિના સભ્યોએ ભેગા મળી ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને આંદોલનમાં સાથ આપનાર તમામ લોકોનો આભાર પ્રગટ કરી મંદરોપુર ગામના મહાકાળી માતાના મંદિરે દર્શન કરી માનતા પૂર્ણ કરી હતી। સમગ્ર મામલે પાણી સમિતિ આંદોલનના પથુભાઈ ચૌધરીએ પ્રતિક્રિયા પણ આપી હતી। શું નામ તમારું? પથુભાઈ ચૌધરી, મંદરોપુર, ખેરાલ તાલુકો। પથુભાઈ, આજે પાણી સમિતિની જે મીટિંગનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું, શું અનુસંધાને કરવામાં આવ્યું? એ અમે છેલ્લા 25 વર્ષથી ખેરાલ તાલુકામાં જે પાણીનો પ્રાણ પ્રશ્ન હતો એ પ્રાણ પ્રશ્નને લઈને અમે લગભગ 2 વર્ષ પહેલાં બહુ મોટું આંદોલન કર્યું હતું અને એના અનુસંધાને સરકારશ્રીએ અમારી વાત સાંભળી અને સાંભળીને 317 કરોડની આખી એક પાણી માટેની યોજના બની અને એ યોજના આજે એની શરૂઆત પણ થઈ ગઈ। આજે પાઇપલાઇનો પણ નખાવા લાગી અને એ જે યોજના બની એના અનુસંધાને અમે ભગવાનને આગળ કરીને નીકળ્યા હતા। અમારી ટોટલી જે સમિતિની જે યોજના હતી એમાં અમારું આંદોલન ફક્ત પાણી માટે હતું, કોઈ પોલિટિક્સ આંદોલન હતું નહીં। એટલે એ જ કારણસર અમને માતાજી અને ભગવાને સફળતા આપી અને ચાલુ સરકારે પણ અમને ખૂબ સહકાર આપ્યો અને આજે અમે બસ બધાની આભાર વિધિ માટે તમામ જે લોકોએ સાથ સહકાર આપ્યો તેમનો આભાર વિધિ માટે મળ્યા હતા અને એક સ્નેહ મિલન જેવું આજે કાર્યક્રમ હતો અને માતાજીનો થાળ કર્યો। કયા માતાજીની જે અહીંયા માનતા રાખવામાં આવી હતી એ પણ આજે પૂર્ણ કરવામાં આજે મહાકાળી માતાની બેઠકમાં જ અમારી મોટાભાગની મિટિંગો થતી હતી। એટલે જીનિયસ પબ્લિક સ્કૂલના સામે જ એક મહાકાળી માતાનું મંદિર છે, ત્યાં આગળ અમે શરૂઆત અહીંથી કરી હતી એટલે અહીંયા અમે થાળ ધરાવ્યો। કેટલા ગામના ખેડૂતો અહીંયા આજે આ મિટિંગમાં હાજર? 44 ગામના। આજે 44 ગામના ખેડૂતો હાજર રહ્યા। જ્યારે આ ટેન્ડર પણ પાસ થઈ ગયું અને કામ પણ ચાલુ થઈ ગયું છે તો સરકારશ્રીને આપ શું કહેવામાં? સરકારશ્રીને અમે એ કહેવા માંગીએ છીએ કે વહેલામાં વહેલા થકી આ કામ પૂર્ણ થાય અને ઝડપીમાં ઝડપી પાણી તળાવમાં આવે તો આ ખેરાલુ તાલુકો જીવંત થાય અને બીજું આવનારી આ લોકસભાની ચૂંટણીમાં પણ આ ખેરાલુ તાલુકો અમારી સીટ ઉપરથી ખૂબ મોટી લીડથી અમારા પ્રતિનિધિને મોકલે એવી પણ અમારી એક મોટી અપેક્ષા છે।